નમો ભગવતે વાસુદેવાય। 10મા સ્કંધનો અધ્યાય 19મો અને 20મો। મુંજારણેમાં શ્રીકૃષ્ણે દવાગીની પાન કર્યું। હે રાજા, એક દિવસે ગાયો ચરતી ચરતી મુંજારણેમાં ગઈ। તે સમયે સર્વને નાશ કરે એવો દવાગ્નિ પ્રકટ થયો। તેથી ગોપોએ કૃષ્ણને કહ્યું, હે કૃષ્ણ, હે રામ, દવાગ્નિથી અમને બચાવો। આવું તેમનું દીન વચન સાંભળીને શ્રીકૃષ્ણે કહ્યું, હે ગોપો, તમે ભય પામશો નહીં, આંખો મીચી જાઓ। તે ગોપો આંખો મીંચી ગયા પછી યોગેશ્વર શ્રીકૃષ્ણ ઘોર દવાગ્નિને પી ગયા। ગોપોએ નેત્રો ઉઘાડીને જોયું તો ભાંડીર વડે શ્રીકૃષ્ણે મોકલી દીધેલા દેખ્યા। તેથી તેમને વિસ્મય થયો અને કૃષ્ણને દેવ છે એમ માનવા લાગ્યા। પછી સાયંકાળે વેણુ વગાડતા વગાડતા શ્રીકૃષ્ણ વ્રજમાં ગયા। પછી વર્ષાઋતુ આવી। 8 માસ સુધી સૂર્યે ભૂમિનું જળ પીધેલું હતું તેને પાછું મૂકવાનો પ્રારંભ કર્યો। વૃષ્ટિના નવા જળના સેવનથી સ્થાવરજંગમ પ્રાણીઓ જેમ ભગવાનની સેવાથી ભક્તો શોભે તેમ શોભતા હતા। જે રીતે ગૃહસ્થાશ્રમમાં ખેદ પામેલા ગૃહસ્થો ભક્તોનો સમાગમ પામીને સુખી થાય છે, તેમ મેઘના આવવાથી મોરલા હર્ષ પામીને ગર્જના કરતા હતા। પછી શરદઋતુ આવી। તે સમયે આકાશ સ્વચ્છ થયો, વાયુ શાંત થયો। યોગથી યોગીઓના મન શુદ્ધ થાય તે રીતે જળ સ્વચ્છ થયું। જેમ સિદ્ધ પુરુષો આયુષથી રોકાયા થકા સમય આવે ત્યારે દેવાદી શરીરને પામે છે, તે રીતે વણિકો, મુનિઓ અને રાજાઓ વર્ષાઋતુમાં રોકાઈ રહ્યા થકા બહાર નીકળીને પોતપોતાના કામમાં સંલગ્ન થયા। 10મા સ્કંધનો 19 અને 20મો અધ્યાય સંપૂર્ણ।